હજુ જોરથી આ બાજુ બહેનો અને માતાઓ તો બસ આ બાજુ ભાઈઓ તો બોલતા જ નથી. રામ રામ. બોલો ડેન્જર ઝોન મહાકાળી માતનો, રૂપા સતી રબારણ માતનો, જોગણી માતનો, શિકોતર માતનો. તો મારી આજે વાત એવી કરવી કે મારી બી મારા પાછળ થઈ ગયા છે. હું અમિતની કસોટી તો કરી શકે ભરતભાઈ. આજે તો કેન્સર જ આજે ફોન કરવો જ પડશે કે મારી આજે હવાયું છે જ નહીં. કેમ કે ડ્રાઈવર એ ટાઈમે મારી મળ્યો નહીં. 4 ડ્રાઈવરો બદલ્યા પણ છેલ્લે ભાઈ તો મળી જ ગયા. મારી કસોટી તો ભૂલ કરે પણ મારી હું તમારો દીકરો છું. માળીએ જ શીખવાડી છે કે વચન પાડો તેને નિભાઈ જાણો, અને એનું વચન તોડીએ તે પછી ખોટું પડે. એટલે જેમ માળીનું વચન પાડો છે આ બધાને બી હું કહીશ કે કોઈ સ્વાર્થ માટે નહીં પણ એક નાભી અને એક દિલના સંબંધ માટે. સંબંધ તમે એવો પાડો કે કોઈ સ્વાર્થ માટે નહીં, પણ જગત દુનિયામાં તમે કોઈ પણ ખૂણે બસો ને આ માતાજીની દયા એવી છે કે તમારી છાપ આજે અલગ પડશે. માતમે કહેવાય છે નરહોણા જેવો કોપ કમરાયો. મારી ચહોણની પેઢીનો દીવો દીવોન મારી મહાકાળી માતમે ઘડી ઓટો મારો ને આવો આવો મારો દુબળો નો દાતાર મારી જવી આવો ને મારી નરહોણા તદાય ગવડાવનારીએ ઓ મારી રૂપા સતીર બારણ ઘડી વાર ઘુમરો મારો કનામાં આવો આવો મારો નવમીના ભીનો ને હાકો આવો ને માતારા બાલુડા ટહર ટહર તારી વાડ્યો જોતાવો આવજે આવજે મારો સોહણની પેઢીનો શેઢીઓ મારી દેવી રોમ લાવજે રે.
દુધિયોના દુખડા નાખતો મારી કાળકામાં દુધિયોના દુખડો ભાગતો મારી કાળકામાં મારા ઓગણે દુખની વેણા લાઈ કાળકામાં ઓગણે દુખની વેણા લાઈ કાળકામાં મારા ગરીબનો બાવડો દાનો મારી બારણમાં ગરીબનો બાવડો દાનો મારી જોગણીમાં ઘડી ગવો તો મારો મારી ઝુંડેલમાં ઘડી ઘૂમરો મારો મારી ઝોપડીમાં તારો ખમકારે ગગત ડોલે મારી કાળકામાં ખમકારે ગગત ડોલે મારી કાળકામાં તારી દીકરીના રોવાનો દાડો મારી કાળકામાં તારી કુવાસના રોવાનો દાડો મારી કાળકામાં મારા અમિતના એક લખોણો મારી કાળકામાં નાયકને મારા ઓગણા આઈ કાળકામાં હોણા મોમે બેઠો મારી કાળકામાં હોણા મોમે બેઠો મારી બારણમાં મારા ભગત માણીને બોલો મારી કાળકામાં ભગત માણીને બોલો મારી મેળડીમાં તારા કપડા મોજોયો મારી કાળકામાં તારા ઓઢણ મોજોયો મારી કાળકામાં તારા ઓઢણનો ભંડળો મોયો મારી રોમવાડીમાં ઓઢણનો ભંડળો મોયો મારી રોમવાડીમાં તારા સેવકોને તપે વાલો મારી કાળકામાં સેવકોને વાલો તપે મારી બારણમાં દાખલીએ રમવાયાવો મારી માતાજીઓ કોહાની જોડ્યો મારી મારી માતાજીઓ પડજે મારી દેવી પડજે મડી કાળા મોથાનો મોનવીર ને હુરડવાનો માય મેરડવા દઈએ 6 મહિનો ચાલે 12 મહિનો ચાલે માં જો
જોગતી તારા જેવી દેવીઓ રડવા ઉતરતો કોઈ તાર પોથીએ દોણો ના ખૂટામાં ઓ મારી કરમ લોભાની મારી નરસિંહ દાદાના હંગાથની દેવીઓ બોલો એ માતારી વેડા તારો સમય બન્યો માં વસ્તી વાટ્યું જોવે કુવાસીએ તરંગી માતા હશે થોડા સાચું કુવાસીએ વેણ બંધારી માતા હશે કુવાસીઓનો જેવો હાથ હશે જેવો ભાવ હશે એવો ભાવ આવેલી માતા મળે કુવાસીઓનો કદાચ દુઃખ પડ્યો છે દુઃખનો ભાગ લીધો છે સાચું પણ અંતે એને સુખ મેં આવ્યું છે માતા ભલે કદાચ રડીએ છે અમે ભલે આખું જીવન રડીએ છીએ હું રડવા ઉતરી છું ને તો ઘરમાં આનંદ થયો છે બરાબર અમે એ કદાચ જેને આહુડા પડતા હશે અને થોડા ખાલી હશે અને અજય એનો મારતું હશે સમાજ દુનિયા તો ઘોડા હું એવી અમારા માતા છું ઘોડા કે મારા ભગવાન પહોંચથી પગ દબાઈ સેવા કરી અને દીકરો લેવાનું તારી કુવાસી ને મુખનો દાડો આવે માએ ઓખે શ્રાવણ ને બીજી ઓખે ભાદરવાના ઓહુડો વેતો બાપા માં કોકને મેણો નું રૂંગું હોય માં કોકને મેણો નું રૂંગું હોય માં કોકને સતે ગાડીએ વાળીએ એમાં ઓખે દુઃખનું રૂંગું હોય પણ મારી નરહોણા ડેન્જર જોન મારી બહા કાઢી એવું કીધું હોય તમારા એક ઓખનો પડેલો વહુડો નો હિસાબ ના આલું તો કોણ ઓળખે દે મે મને રહોણા બેઠેલી કાઢી નાગડી મને રૂપાસ તીર બારણે કોણ ઓળખે મને કાળી નાગણી મારી ડેન્જર જોન મહાકાળી ને તમારા દુઃખની મેડાના વેચીને મારા રોમના જોડે સુખની મેડાના લાવું તો વિકાર છે મને નરહોણા કોમ મે બેહડો કરવો આવ્યો જેને દુઃખ પડે એને ખબર પડે જેને સુખ પડે એને ખબર ના પડે જેને દુઃખ આવે હોય એને જ ખબર પડે કે સુખ કોને કહેવાય દુઃખ કોને કહેવાય ગોડા હું તો દરેક માતા છું હું તો સુખની માતા છું દુઃખની માતા છું મને જેવો જે ગણે એની માતા છું જેનો ભાવ રહેશે જેનો વિશ્વાસ રહેશે ભરોસો રહેશે એની માતા છો અને હવે આ તો કદાચ કશું નહીં આ તો શરૂઆત છે કદાચ 2027 આવા દે કદાચ આ જગ્યા પર જો મોનતાઓને લાઈન ના પડે તો મારું નામ થતી નથી હવે કદાચ જેને 15 વર્ષે 20 વર્ષને ઘોડા બાકી છે ત્યારે ઘોડા રેકોર્ડ બનાવું કદાચ 30 વર્ષ અરે રેકોર્ડ બનાવી તો 50 વર્ષના ઘોડા ખાલી છે ઘોડો ના ભરું તો મારું નામ થતી થઈ ગયું ઘોડા વધારે અત્યારે મેળો વાગે છે હું એ મેળો સહન નહીં કરી શકતી ને એટલે મારા ભગવાન જોડે જાઉં છું એમની લીમડી વાડીમાં અને એમના લીમડા બગીચામાં સેવા કરી અને આનંદ કરી
અને મોજ માણી અને મારા ભગવાન જોડેથી વચન આશીર્વાદ લઈને આવું છું. બાપુ માં ભગવાન એક આશીર્વાદ આલો. મળી. જો કહો તો આલો ભગવાન, મારી પર ગુસ્સે ના થતા, મારી પર ગરમ ના થતા, મને શ્રાપ ના આલતા. માં પણ હું એ મોગવા આવી છું કે જે જીવનમાં કદાચ નહીં એ જ મોગવાય. સામા હોત. હું આવું કહું મારા ભગવાનને. મળી. પછી અમે એ વાત થાય, ચર્ચા થાય, વાત વધે 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 મળી. અને કદાચ વધતે વધતે જાય અને કદાચ કાળા મોઠાની દીકરી હોય, કદાચ દીકરો હોય, મારી પર વિશ્વાસ ના રાખે, અમે બાપા. હું એ ખોડામાંથી પાછું લઈને મારા રોમને મૂકી દઉં કા તમારા કોમ દોસ્તો. હાચી હાચી. પણ અમે માં જેની મારો પાલો પકડ્યો અને જેની મારા પગ પકડીને મારા ખોરાક બેઠા છે ને માં એને તો હું અમિત ક્યારે જીવનમાં દુઃખી નહીં થવા દઉં. બરોબર માં. અને એના ઘેર પાણીનું બોધું બોધું ને બોધું વટવાઈ નાખતા હશે. માં ભલે કદાચ રખડી થાકી ગયો હોય, દુનિયાના ગમે તે વ્યક્તિએ ના પાડી હોય કે નહીં થાય, પણ પોસિબલ નો પોસિબલ બનાવું એવું માતા છે. માવો ભણજે મારી ઓ દેવી ઓ ભણજે માવો ભણજે મારી મારી દેવી તમારું એવું કેવું હોય. ભરતભાઈ જગત એવું કેતી હોય 50 વર્ષે પેપડાનો બોન ખરી જાય. 50 વર્ષે પેપડાનો બોન ખરી જાય. 50 વર્ષે દીકરો આમાં એની કોઈ દાળ બાજરી ના ખવાય. જગત એવું બોલતી હોય. પણ માવો ભણજે માં જગત ફરી ફરીને થાચ્યા હોય. જગત ફરી ફરીને માં એમના પગની તળેટીઓ ખાઈ જી હોય. પણ તારા નરહોણા ગોમેને મોઢું ડેગ્યું હોય તો એનું છેલ્લું સ્ટેશન હોય માં. મારી નરહોણા વારી તારું એવું જગત મેલોન છે. જોથી જગતનું વિજ્ઞાન પૂરું થાય તોથી મારી નરહોણા વારીનું ગણિત ચાલુ થાય. ડોક્ટર એમ કીધું હોય કે ના થાય તો ડોક્ટર નગર તારી ફાઇલ મુબારક છે. નરહોણા મેં મારી વાઘ જેવી માતા જીવે છે. કોઈ તારે તારા ડોક્ટર ના રિપોર્ટ હાચા પડવા દે તો કોણ ઓળખ એવી લખામીઓને રે. માજીના દીકરો જોતો તો એમના તું દીકરો આવ્યો. માં એક ટંકજીને માજીને ખાવાની વેળા હતી. અત્યારે તુંને સપન ભોગ ખવડાવતી હોય. માં સાપરા વાળું ગરવો હાડ શ્રાવણનો મેઘ ભરાતો હોય. માં કહેવાય છે સાપરેથી પોણી કે તમારા મોઢે પડતું હોય. માં એવો ના નેવો નો પોણી તમે મોભે ચડાયો હોય. આવો મારો નદારો નો આધાર મારો આઠમા વતેડાનો કરાર મારી દેવી આવો. દરેકને વિરુદ્ધ હોય છે, દરેકને દુઃખ હોય છે, દરેકને કદાચ દુશ્મની હોય છે. પણ એમને કહી દેજો કે દુશ્મની 1 2 3 હાડા 3 એમ કહી દેજો મારી માતા અમે ભલે ગમે તેટલું કદાચ દુશ્મનો જોર કરે પણ હું એવી માતા છું ગોરા. અને મનથી અને એના ભરોસાથી હું મારું તીર મારી અને તોડ એવી માતા છું. અમે હું વાર એના શરીર પર નહીં કરતી, હું વાર એના મન અને તન અને વિશ્વાસ પર ભરોસા પર કરીને આપે માતા અંદરથી
ખોખલો કરી એવી માતા બેઠી છે ગોડા. બડી એને વિચારવાનું મજબૂર કરી નાખી એવી માતા છું. મામા એને વિચારવું હોય તો 1000 વાર વિચારવા કે જીરો થઈ જાય એવી માતા છું. બડી પણ જેને વિચારી કદાચ મારા નામથી વિચાર્યું હોય ને એને જીવનમાં કદાચ વિચારવાનો મોકો ના આવે એવી માતા છે. મામા અમિત માં આ તો દુનિયા કહેવાની, દુનિયા બોલવાની, દુનિયા જલવાની. મામા અમિત બડી જલવા વાળા જલશે બડી પણ ફરવા વાળા ફરશે મારા નામથી આશીર્વાદ. અમિત કદાચ આજે ગમે તે પોતાના સાધનમાં આવ્યા છે કે પારકા સાધનમાં મામા ખાલી એમના પોતાના સાધનમાં આવશે મારા આશીર્વાદ છે. બાબા વાહ બરોબર એ ઓહારા નીમેલું ગોડા બધા ઓથારા નીમેલું એવી માતા આસુ ગોડા. બરોબર માડી ખાલી એમને કહેજો મારી પર ટેક અને ભરોસો અને વિશ્વાસ રાખીને બેસી જાય. મામા જેમ તમારા ઘર ઉપર તમારું ઘર ઉપર તમને વિશ્વાસ છે કે ના મજબૂત પાયા કાઢ્યા છે બડી ના 9નું ની 14નું સંકલ્પ લીધું છે. બાબા. આ 14નું સંકલ્પ લીધું છે, વિશ્વાસ રાખજો. બાબા હલવા તો નહીં દઉં ગોળા, હલવા તો નહીં દઉં, ગમે તેટલો ભૂકંપ આવી જાય તો હલવા તો નહીં દઉં માતા. હાચું વાહ તમારા જીવનમાંથી તકલીફો તો નહીં આવવા દઉં ગોળા. એ તો વિશ્વાસ ને ભરોસો રાખજો ખાલી એક વખત. મામા વડાઓ ખાલી તમે હું દેવ કરો છો, દેવ તો હું નહીં ગઢી છું માતા. બાબુ માં 64 જોગણીઓ 52 વીર 84 ખાતું શું ગોળા. મારી બડી હાચું યોગની માતા શું ગોળા. મામા મનમાં ઓ ભડો ને માં ઓ ભડો ને એકે 47 ની પછી છૂટાય પેલા છૂટાય મારી નરહોણા વારી માતા હોય દુશ્મન ને કે તારે કરવો હોય એટલો કાવતરો કરી નોખજે વારવો હોય એટલો લેબો વારી નોખજે એવા લેબો તો મારી માતા રીવરના દાડે ગ્રામે શણગાર કરીને ફરે છે મારી વાઘણો ભરજે માવો બળજે માં કોઈ દાડ તને હથિયાર બનાવીને મારે રાખવી નહીં પણ સભાના માનવીઓ ભરો હોય એવો હોવો જોઈએ, દેવ પ્રત્યે લાગણી એવી હોવી જોઈએ. જગતનો માનવી તમારા હોમું ઓગળી કરે તો વળતા ઘેર આવતા રહ્યો. આવી વાઘ જેવી માતાઓ બેઠી હશે આપીને મોથે ઝરના ચડાતો હવાર બોલે ને હોજે દુશ્મનના ઘેર ભડાકો ના કરું તો મારું નરહોણા ડેન્જર ઝોન મારી મહાકાળીનું વેણ છે રે ઓ. હજુ તો જો લગી જીવું તો લગી આ જગાયા દાખલી મારે યમિત ના વગાડવાની છે. તારા હારું ગૌ એટલું ઓછું છે, હાટું બોલું એટલું ઓછું છે. તારા હારું બોલવા મોન ગાવા મારો ઓછો પડશે માડી. ખાલી એટલું કેવું છે ભલે તો દુઃખની મળજે સુખની વેળામાં તારી ઓળખેણ પડશે નહીં. એ દુઃખની વેળાએ તું મળી જઈને તારું ઓળખો પડી જ્યું. એટલે માડી તારા રોમના ચોપડે તારો ના મારો એક કરાર થઈ ગયો હોય. આવજે મારી રોમ પ્રભાતની, મારી રોમની રટેલી, મારી શિવની ભજેલી દેવી બોલો રે અમિત રામ રામ છે. સમય વધારે વીતી ગયો છે, તને આશીર્વાદ છે. ખૂબ સુર સરસ્વતી તારા કંઠે રે. આશીર્વાદ હું તારે હારે રહું. ખૂબ જા, ખૂબ દોહા માર, ખૂબ ડાયરા માર. આવા આશીર્વાદ લાખોની સભામાં એવોર્ડ મળે
લાખોની સભામાં મારા નામથી જીત થાય તારી તો સમજી લે કે ડેન્જર ઝોનનું કોણ છે પણ આઈ ગઈ કાગડી બની બેઠી કે ચકલી બની બેઠી છે આ જગ્યાએ તો અમી તો બેઠો એટલે ડેન્જર ઝોન હવી જ જોઈએ આ જગ્યાએ 100%. અને અમે મારા આશીર્વાદ છે કે 2027 પૂરી નહીં થવા દો 2027 પૂરી નહીં થવા દો ને તું જેમ સાધનમાં આવો છો ને સાધનમાં આવ્યો ને ગાડી આશીર્વાદ તારી પોતાની ગાડી બરોબર મારી તમારો. હા આશીર્વાદ આશીર્વાદ તું વચન નિભાવું છું વચનનું પાલન એ મને બહુ જ ગમે છે જે વચનનું પાલન કરે એને અતિ પ્રિય છું માતા અતિ પ્રિય અને જેનું મારું વચનનું ભંગ કરે ને એનો પૂરો ખાપકી નાખો એવી માતા છે. આમાં